જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અપરા એકાદશીની કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે ક્યાં નામની એકાદશી થાય છે તથા એકાદશીનું જે મહાત્મય હોય તે મહાત્મય હું સાંભળવાને ઈચ્છું છું, માટે કૃપા કરીને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું। હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી, મોટા પાપનો નાશ કરનારી તથા અપરા પાર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં એવા ફળને દેનારી છે। એટલા માટે જે કોઈ આ અપરા એકાદશીનું સેવન કરે છે તે જગતની અંદર પ્રસિદ્ધ થાય છે। હે રાજા, બ્રાહ્મણોની હત્યા કરવાના લીધે પરાભવ પામેલો, ગોત્રનો નાશ કરનારો, ગર્ભનો પાડનારો, પારકાની નિંદા કરનારો તથા પરસ્ત્રીમાં પ્રીતિવાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી જરૂર પાપરહિત થાય છે, અર્થાત પાપથી મુક્ત થાય છે। વળી હે રાજા, ખોટી સાક્ષી પૂરનારો, ખોટા તોલા રાખનારો, ખોટી રીતે તોડનારો, જોખનારો, ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો, ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો, ખોટું ગણિત કરનારો જ્યોતિષ, જોશી અથવા તો ખોટા આયુર્વેદ વાળું વૈદ્ય, આ સર્વે ખોટી સાક્ષી પૂરનારા જેવા હોવાથી જો કે નરકની અંદર સ્થાન પામનારા છે, તો પણ તેઓ આ અપરા એકાદશીના સેવનને લીધે પાપ મુક્ત થાય છે। જે ક્ષત્રિયના ધર્મનો ત્યાગ કરી લડાઈમાંથી ભાગી જાય છે તે જો કે પોતાના ધર્મમાંથી બહિષ્કૃત થઈને ભ્રષ્ટ થઈને ઘોર નરકને પામે છે, તો પણ તે આ અપરા એકાદશીના સેવનને લીધે પાપથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે। જે ભયંકર નરકમાં જાય છે તો પણ તે મનુષ્ય આ અપરા એકાદશીના સેવનથી સદગતિને પામે છે। કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે ત્રણેય પુષ્કરમાં નાહવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, માઘ મહામાસમાં મકર રાશિને વિશે જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજમાં નાહવાથી મનુષ્યોને જે ફળ પ્રાપ્ત થાય છે, કાશીપુરીને વિશે શિવરાત્રીને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયાજીમાં પિંડ દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, સિંહ રાશિને વિશે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય અર્થાત કુંભ રાશિના બૃહસ્પતિને વિશે કેદારનાથ બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે, બદ્રિકા આશ્રમના તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્ત થાય છે અને સૂર્યગ્રહણને વિશે કુરુક્ષેત્રમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, યજ્ઞને વિશે સોનાનું દાન કરનાર પુરુષને હાથીના દાનથી, ઘોડાના દાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી થાય છે। લોકો અર્ધ જન્મતી ગાય દીધાના જે ફળ પામે છે, સોનું દીધાથી જે ફળ પામે છે તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પામે છે। આ અપરા એકાદશી પાપરૂપ ઝાડને કાપવામાં કુહાડા રૂપ છે અને પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાત પાપરૂપી લાકડાને બાળવામાં દાવાગ્નિ રૂપ છે। આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ છે અને પાપરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં સિંહરૂપ છે। હે યુધિષ્ઠિર રાજા, પાપ થકી બીનારા ડરનારા મનુષ્ય આ અપરા એકાદશી અવશ્ય કરવી। વળી આ એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જેવી નાની મધમાખી થાય છે, તેવા એ મરણ પામવા માટે જન્મ્યા છે એમ જાણવું। આટલા માટે આ અપરા એકાદશીનો ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી નર સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે। એથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ અપરા એકાદશીનું વ્રત કહ્યું। માટે હે યુધિષ્ઠિર રાજા, આ અપરા એકાદશીનો પાઠ કરવાથી માણસ સર્વે પાપોમાંથી મુક્ત થઈ જાય છે। આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા એકાદશીનું મહાત્મય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભગવાન। મને સાંભળવા માટે ધન્યવાદ।